બાકી આ હિડન પ્લેસ છે જે કોઈ જોયું જ નહીં હોય, અને જેણે જોયું હોય ને પ્લીઝ કમેન્ટ અને મેસેજ કરી દેજો જેને આ જગ્યા જોઈ હોય ને. બરાબર. નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ અને સ્વાગત છે સફર વિથ અલ્પેશમાં. અને હું ને સુનિલભાઈ આજે જઈએ છીએ ખોડિયાર ડેમે. અને આપણે વરસાદ પછી ખોડિયાર ડેમે જવાનું આજે પ્લાન કર્યો હતો અને જોઈએ છીએ કે ત્યાં જઈને કેવું વાતાવરણ છે, વરસાદ પછી કેવી હાલત છે ખોડિયાર ડેમની ને કેવો નજારો છે. વરસાદ આવ્યો ત્યારે પછી આપણે ગયા નથી અને અત્યારે આપણે ઊભા છીએ ખોડિયાર ડેમના પાટીએ. આ અમરેલી જવાનો રસ્તો છે ને આ બાજુ ધારી જાય છે. આપણે અત્યારે અહીંયા ઊભા છીએ અને આ છે ખોડિયાર ડેમે જવાનો રસ્તો. તો આપણે જઈએ છીએ ખોડિયાર ડેમે અને આપણી સાથે છે સુનિલભાઈ. તો આપણે જઈએ છીએ ખોડિયાર ડેમે. તો ચાલો ત્યાં જઈને મળીએ. તો આપણે ખોડિયાર ડેમ જતા હતા ને રસ્તામાં આવે છે આંબરડી સફારી પાર્કનો ગેટ. ને આપણે આંબરડી સફારી પાર્કના ગેટે અત્યારે ઊભા છીએ, તો એ તમને બતાવતો જાઉં. આપણે છે સુનિલભાઈ હારે. તો સુનિલભાઈ શું કહેશો? જ્યારે પણ તમે આ કાંઈ ફરવા આવો, જ્યારે માનું કે આપણે તમે ગરદરા ખોડિયાર ડેમ જતા હોય બરાબર, ત્યારે બેસ્ટ લોકેશનમાં આપણે અત્યારે વરસાદના મોસમમાં, અત્યારે તો જોકે લગભગ બંધ હશે સિઝનના હિસાબે, બાકી તમે જ્યારે આવો ને ત્યારે રસ્તામાં આવતા હોય તો જ આપણે આંબરડી સફારી પાર્ક આવે છે બરાબર. એવું હોય તો જરૂર તમે વિઝિટ કરજો. ઓકે, તો હવે આપણે જશું અહીંથી ખોડિયાર ડેમે અને ખોડિયાર ડેમે જઈને તમને બતાવીએ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ કેવું છે અને ત્યાં કેવી જગ્યા છે. તો ચાલો મળીએ ખોડિયાર ડેમ. આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર ડેમે અને અત્યારે ખોડિયાર ડેમ આખો ફૂલ ભરેલો છે. તો આપણે ખોડિયાર ડેમનો તમને બતાવું કે કેટલો ભેરો છે અને કેવું અહીંનું વાતાવરણ છે. હવે સુનિલભાઈ આપણને થોડીક વિઝિટ કરાવશે. અત્યારે આપણે ખોડિયાર ડેમના ગેટે આવી ગયા છીએ બરાબર. ડેમ અત્યારે હમણાં 4-5 દિવસ પહેલાં વરસાદ હતો એના હિસાબે ડેમ અત્યારે ફૂલ થઈ ગયો છે, આખો ફૂલ બરાબર. અને અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે બરાબર. અને અત્યારે ડેમ તમે આમ નજારો જો તમને એમ લાગે કે નહીં આ બાકી આમ દરિયા કાંઠો જ છે. તો હવે અહીંયાથી આપણે જાશું ખોડિયાર ડેમના પુલ ઉપર અને ત્યાં જઈને તમને બતાવીએ કે ખોડિયાર ડેમ કેટલો ભર્યો છે. અને હમણાં વરસાદ પડ્યો તો ફૂલ, એટલે ડેમ અત્યારે ભર્યો છે ફૂલ. તો ચાલો મળીએ ત્યાં. તો આપણે અહીંયાથી જઈએ છીએ હવે ખોડિયાર ડેમના પુલ ઉપર. આપણે રસ્તામાં ઊભા રહ્યા હતા, અહીંયાથી આપણે હવે પુલ ઉપર જશું. આ છે ખોડિયાર ડેમનો પુલ અને આગળ છે સુનિલભાઈ, આપણને લઈ જશે. આપણે પુલ ઉપર અત્યારે આવી ગયા છીએ બરાબર. હવે આગળનું હું તમને બતાવીશ. આ આપણે ખોડિયાર ડેમનો પુલ છે બરાબર. એની નીચે ગળદરા માતાજીનું મંદિર છે, ગુનો છે, એવું બધું છે બરાબર. પણ એ આપણે પછી વિઝિટ કરશું. પહેલાં આપણે એને પુલ જોઈ લઈએ કેટલો ભરેલો છે બરાબર. આવતા રહ્યો મારી પાછળ. આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ગળદરા માતાજીનું મંદિર છે બરાબર. આ થોડાક આગળ આવો આ બધું મંદિર છે. આ બાજુ આપણે પુલનો નજારો જોઈએ કેટલો ભરેલો છે. ચારથી 5 દિવસ પહેલાં જ્યારે વરસાદ આવ્યો બરાબર, ત્યારે આ ડેમ આખો ઓવરફ્લો થઈ ગયો હતો અને ત્યારે 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા બરાબર. એ નીચે જવાનો રસ્તો અહીંથી છે કે અહીંથી આપણે નીચે જઈ શકીએ છીએ, પણ આપણા માટે એલાઉ નથી બરાબર. હવે આપણે આગળ જશું, ઓલી સાઈડ આપણે ડેમ જોશું કેટલો ભરેલો છે કેટલો નથી બરાબર. આવતા રહ્યો મારી પાછળ. તો મિત્રો તમે ડેમનો અત્યારે કેટલો ભેરો છે વિડીયો જોયો બધે અમારો. હવે આપણે એક એવી હિડન જગ્યાએ જવાના છીએ. તમે ખોડિયાર ડેમે તો લગભગ બધા આવતા જ હશે, પણ એક એવું ખોડિયારમાંનું મંદિર અહીંયા આવેલું છે ને એ બહુ ઓછા લોકોએ જોયેલું છે. તો આપણને સુનિલભાઈ આપણે એની વિઝિટ કરાવશે. એ જગ્યા એવી છે બરાબર કે તમે અહીંયા ગરદરા તો જોકે બધા આવતા જ હોય છે બરાબર. ખોડિયાર માતાજીના મંદિરે બધા આવતા હોય છે, પણ એક એવી હિડન જગ્યા છે ને ત્યાં તમે કોઈ પણ નહીં ગયા હોય. અને જો તમે ગયા હોય ને તો કોમેન્ટ અને લાઈક કરી દેજો બરાબર. એ જગ્યાએ હું તમને અત્યારે વિઝિટ કરાવવાનો છું. બાકી તમે ડેમ જોઈ લો અત્યારે આટલો ભરેલો છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે બરાબર. આમથી તમે આવો એટલે એ રસ્તો છે. અહીંથી તમે જાઓ એટલે આગળ તમારે દર્શન માટે અંદર જે ગુનાઓ છે પ્લસ મંદિર છે બરાબર એ છે. પણ હું તમને જે હિડન પ્લેસની વાત કરવાનો છું એ અહીંથી લઈને સામેનો રસ્તો દેખાય છે તમને લીમડાવાળો, આ રસ્તો, આ રસ્તેથી આપણે જવાનું છે બરાબર.
આ રસ્તે તમે મારી પાછળ પાછળ આવો, હું તમને બતાવું છું કઈ રીતનું છે કઈ નહીં. ત્યાં જઈને હું તમને મળું. ચાલો મિત્રો, તો આપણે એ હિડન પ્લેસ ઉપર જવાનું છે. આ રસ્તો એનો છે, બરાબર. આવતા રહો, ચાલો મારી પાછળ તમે ધીમે ધીમે. સામે જો ઓલી ધજા દેખાય છે ને, ધજા, એ પ્લેસ છે, બરાબર. હું તમને જે વાત કરું છું એ પ્લેસ છે. આપણે ત્યાં જવાનું છે, બરાબર. સુનિલભાઈ આપણે અહીંયા સુધી પહોંચાડી દીધા છે અને અહીંયાથી આપણે જવાનું છે અંદર. જે સુનિલભાઈ વાત કરતા હતા હિડન પેલેસની, જે ખોડિયારમાંનું મંદિર આવેલું છે અંદર નીચેની સાઈડમાં, એ જગ્યાએ સુનિલભાઈ આપણને લઈ જશે. તો અહીંયાથી આ જવાનો રસ્તો છે અંદર. બરાબર. તો તમે અહીંથી આવતા રહ્યો અંદર, બરાબર. આ એનો ગેટ છે, બરાબર. અંદર એક મંદિર છે, પૌરાણિક મંદિર છે, બહુ જૂનું મંદિર છે, બરાબર. આપણે અહીંથી એની વિઝિટ કરશું. તો આવતા રહ્યો મિત્રો, સુનિલભાઈ આપણી પાછળ છે. તો અહીંયાથી જશું અંદર. સુનિલભાઈ આગળ ઊભા છે અને અહીંયાનો રસ્તો કેવો છે ને એ પહેલાં તમે જોજો. અને અહીંયા આવો તો ધ્યાન રાખજો. આવતા રહ્યો, હાલો નીચે. આ રસ્તો અહીં હાલવામાં થોડુંક તમારે ધ્યાન રાખવું મિત્રો, કારણ કે હમણાં વરસાદના હિસાબે પગથિયા થોડા ઓલા થઈ ગયા છે, બરાબર. બાકી આ હિડન પ્લેસ છે જે કોઈએ જોયું જ નહીં હોય, અને જેણે જોયું હોય ને તો પ્લીઝ કમેન્ટ અને મેસેજ કરી દેજો, જેણે આ જગ્યા જોયું હોય ને, બરાબર. આવતા રહ્યો. આપણે પહેલાં અહીંયા ચપ્પલ કાઢી નાખીએ, બરાબર. પછી આપણે નીચે જશું દર્શન કરવા માટે. જો આ જગ્યા તમે જુઓ, એકદમ શાંતિવાળી ફૂલ જગ્યા છે. તમને ફૂલ આનંદ આવવાનો છે, બરાબર. અહીંથી ઝરણું નીકળે છે, જે વરસાદનું પાણી આવે છે એનું ઝરણું નીકળે છે. પ્લસ આ મંદિર છે, એકદમ શાંતિવાળી જગ્યા છે. તમે ખાલી આ એકવાર પ્લેસ તમે જુઓ, તમને આનંદ આવે તો તમે જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરશો, બરાબર. અહીંથી વચ્ચેથી ઝરણું નીકળે છે પાણીનું. આ સાઈડ મંદિર છે, આ સાઈડ મંદિર છે, પ્લસ આ સાઈડ મંદિર છે ખોડિયાર માતાજીનું, બરાબર. તમારે દર્શન કરવા હોય તો તમે ચોક્કસ આ જગ્યાએ આવજો. ખોડિયાર ડેમે તો બધા લોકો આવ્યા જ હશે, પણ આ જગ્યાની વિઝિટ કેટલા લોકોએ કરી છે ને એ તમે કોમેન્ટ કરીને જણાવજો. અને આ જગ્યા તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવજો.